નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં ફરી આપનું સ્વાગત છે. આજે આપણે પાઠ 11 ઊંટ અને ફકીર જેનો લેક્ચર નંબર 1 અને 2 આપણે સમજી ચૂક્યા છીએ. હવે આપણે લેક્ચર નંબર 3 આજે સમજવાના છીએ. તો લેક્ચર નંબર 1 અને 2માં સરસ રીતે આપણે પાઠ સમજ્યા હતા. તો પાઠમાં આપણે થોડીક યાદ કરી લઈએ પાઠને. તો પાઠમાં ઊંટ હોય છે એ વેપારીનું હોય છે અને એ વનવગડામાં ક્યાંક ખોવાઈ જાય છે. વેપારીને મળતું નથી. વેપારી એની શોધમાં સવારના પોરમાં નીકળે છે. ત્યાં એમને એક ફકીર મળે છે અને ફકીરને પૂછે છે, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જોયું છે? ફકીર બાપા જવાબ આપે છે કે મેં તમારું ઊંટ છે એની શું આંખ એક ફૂટલી છે? પછી કહે છે કે એનો આગળનો દાંત શું નથી? એનો પગે એ ખોડું છે? એમની ઉપર ઘઉં અને મધ રાખેલા હતા. આ વર્ણન સાંભળીને વેપારી ખુશ થાય છે. હા, એ કે બસ આ જ મારું ઊંટ. કે તમે જે વર્ણન કીધું એ મારા ઊંટનું જ વર્ણન છે. બોલો, તમે ક્યાં ઊંટને જોયું? તો તરત જ ફકીર કહે છે કે મેં તમારું ઊંટ ન જ જોયું. એટલે વેપારી કહે છે એમની ઉપર કે કિંમતી ઝવેરાત પણ હતું. તો એ કે તમે ઊંટ જોયું ન હોય તો કઈ રીતે આ ફકીરે વર્ણન કીધું? વર્ણન તો મારા જ ઊંટનું છે. એ કે એકદમ કડકાઈથી કહે છે કે તમે ડાહ્યા થઈને મને ઊંટ આપી દો, નહીંતર હું તમને રાજા પાસે લઈ જઈશ. ફકીર કહે છે કે ભાઈ, મેં તમારું ઊંટ નથી જોયું તો પછી એમની ઉપર કિંમતી ઝવેરાતની તો વાત જ શી કરવી? પછી તરત જ એમને રાજા પાસે લઈ જાય છે અને રાજા એની ઝડતી લેવડાવે છે અને કંઈ પણ ઊંટ અને ઝવેરાત મળતું નથી એટલે તરત એમને એકદમ સખત શિક્ષા કરવાનો હુકમ કરે છે. અને ફકીર કહે છે કે પહેલાં મારી વાત સાંભળો. હું આ વનવગડામાં વર્ષોથી રહું છું અને મને અવલોકન કરવાની ટેવ છે. હું જ્યારે સવારમાં રસ્તા ઉપરથી પસાર થતો હતો એવામાં મેં ઊંટના પગલાં જોયા. પગલાંની બાજુમાં જોયું તો કોઈ માણસના પગલાં નહોતા. એટલે કે એમ થયું કે આ ઊંટ છે એના માલિકની સાથે નથી, એના માલિકથી અલગ થયેલું છે. હા, એમ પણ વિચાર આવ્યો કે ઊંટ છે, ઊંટની ઉપર એનો માલિક શું બેઠો હશે? તો એનો જે રસ્તો હતો એની એક બાજુ ઘઉં અને બીજી બાજુ મધ વેડાયેલું હતું. મધની ઉપર માખીઓ બળમણતી હતી. જો માલિક ઊંટની ઉપર બેઠો હોય તો આ કિંમતી સામાનને નીચે ઢોળાવા ન દે. એટલા માટે એ સાબિત થઈ છે કે ઊંટ છે એનો માલિક એમની સાથે નથી. ઊંટ એકલું એના માલિકથી નાઠું છે. નાઠું એટલે કે નાસી ગયું છે. પછી જ્યાં જ્યાં પગના નિશાન જોયા ત્યાં એક નિશાન છે પગનું એ અડધું દેખાયું. એટલે કે 4 પગ હોય ઊંટને એમાંથી એક પગલું છે એ ઓછું દેખાતું હતું. એટલે કે પગ છે એનો ખોડો હશે, અપંગ હશે એક પગે. એટલે મેં વેપારીને પૂછ્યું કે શું એનો એક પગ ખોડો છે અને બીજી એક બાજુ ઘઉં અને બીજી બાજુ મધ રાખ્યા છે? ત્યાર પછી આગળ જતાં મેં જોયું કે બધા જ પાંદ ઊંટે ખાધેલા હતા. માત્ર પાંદ એક જ સાઈડના ખાધા હતા, બીજી બાજુના પાંદ એમનેમ જ હતા. એટલે એવો વિચાર આવ્યો કે શું એને એક જ આંખ હશે? બીજી બાજુના પાંદ તો એને દેખાણા જ નહીં. એટલે તરત જ ઊંટ છે એક આંખે કાણું હશે આવું મને લાગ્યું. જે પાંદ એમને ખાધેલા હતા એનું પણ મેં અવલોકન કર્યું, નિરીક્ષણ કર્યું. તો એમાં એવું જોવા મળ્યું કે જે વચ્ચેનો ભાગ હોય પાંદનો એકદમ લટકતો રહી ગયો હતો અને આજુબાજુનું પાંદ છે એ સરસ રીતે ખવાઈ ગયું હતું. આવા બધા પાંદ હતા. એટલે મને એમ થયું કે ઊંટનો શું આગલો દાંત નહીં હોય? એટલે વચ્ચેનું પાંદ એમનેમ હતું, આજુબાજુથી ખવાઈ ગયું હતું. એટલે મેં વેપારીને પૂછ્યું કે શું એનો આગલો દાંત નથી? મેં આ અવલોકન શક્તિ છે મારી, અવલોકન કરવાની ટેવ છે, એ મેં સવારમાં અવલોકન કર્યું અને મેં વેપારીને જે મેં જોયું એ એને વર્ણન તરીકે મેં કીધું. એ વેપારી એવું સમજ્યા કે આ ફકીરે મારો ઊંટ જોયો છે.
પરંતુ રાજાજી, હું સાચું કહું છું, મેં ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી, અને મારી પાસે જે ઉપરનો કિંમતી માલ હતો એ પણ નથી, અને મને એનો લોભ પણ નથી. આ બધી વાત શાંતિથી રાજા સાંભળે છે અને કહે છે કે ફકીર સાચું કહે છે. માત્ર એને અવલોકન શક્તિથી જ એમને ઊંટનું વર્ણન કર્યું છે અને ઇનામ આપે છે શિક્ષા કરવાને બદલે, અને ફકીર છે એની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કરે છે. તો આ પાઠ આપણે સમજ્યા પછી હવે આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં છે આપણે ગત તાસમાં છે 1-2 વાક્યના પ્રશ્ન જવાબ હતા એ તો સમજ્યા હતા, પરંતુ હવે જે મોટા જવાબ છે મુદ્દાસર એ આપણે સમજવાના છીએ. તો આપણે જોઈએ 2-3 વાક્યોમાં પ્રશ્ન જવાબ લખો. હવે એમાં પહેલો, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. તો ફકીરે કરેલું ઊંટનું વર્ણન, તો ફકીરે કરેલું ઊંટનું વર્ણન એમાં આ પ્રમાણે લખી શકાય કે ઊંટની એક આંખ ફૂટેલી હતી, ઊંટનો આગલો દાંત પડી ગયેલો હતો, ઊંટ એક પગે ખોડું હતું, અને ઊંટની ઉપર એક બાજુ ઘઉં અને બીજી બાજુ મધ રાખેલા હતા. તો આવું વર્ણન છે એ ફકીરે કરેલું હતું. શેના આધારે? તો એમની અવલોકન કરવાની ટેવ હતી. કઈ રીતે અવલોકન હોય? તો એને જોયું કે આંખ કઈ રીતે ફૂટેલી હશે, તો માત્ર એક જ બાજુના પાન એને ખાધેલા હતા, એક બાજુના પાન તો એમનેમ જ હતા, એટલે એને એક જ સાઈડ દેખાતું હશે. ત્યાર પછી એને એ પણ જોયું કે પગલાં છે એમાંનું એક પગલું છે એ અડધું જ દેખાય છે, આખું દેખાતું નથી, એટલે ઊંટનો એક પગ છે એ ખોડો હશે, એક પગે અપંગ હશે. પછી એ જે પગલાં હતા એની બાજુમાંનું એક પણ પગલું માણસનું નહોતું, એટલે કે એનો માલિક છે એ સાથે નહોતો. આવું પણ એમને અવલોકન કર્યું. બધા જ પાંદ ખાધેલા હતા, એ પાંદમાંનો વચ્ચેનો ભાગ છે એમનેમ હતો, આજુબાજુનો ભાગ છે એ ખાઈ લીધો હતો ઊંટે. એટલે એવો પણ વિચાર આવે કે ઊંટનો શું એક દાંત નહીં હોય? તો આવું બધું અવલોકન કરીને એને ઊંટનું વર્ણન કરેલું હતું. બીજો પ્રશ્ન જોઈએ, વેપારી ગુસ્સે શા માટે થયા? તો વેપારી છે એ ગુસ્સે શા માટે થયો? પહેલાં તો ફકીરે છે ને બધું વર્ણન કીધું. વેપારી ઊંટને શોધતા શોધતા વનવગડામાંથી જતા હતા અને એવામાં એને એક ફકીર મળે છે. ફકીરને પૂછે છે, તમે આટલામાં ક્યાંય ઊંટ જોયું? એટલે ફકીરે કીધું કે શું તમારું ઊંટ છે એ એક આંખે કાણું હશે, એનો આગલો દાંત નથી, એના પગ છે એ શું એક પગ ખોડો છે, એક બાજુ ઘઉં અને બીજી બાજુ મધ રાખ્યા છે? તો આવું વર્ણન સાંભળીને જ્યારે વેપારીએ ફકીરને પૂછ્યું, હા આ જ મારું ઊંટ, તમે ક્યાં જોયું? તો તરત જ એને કીધું, મેં ઊંટ જોયું નથી. એટલે વેપારીને તરત ગુસ્સો આવે છે. એ એવું સમજે છે કે ફકીરે ઊંટ જોયું છે, પરંતુ ઉપર જે કિંમતી ઝવેરાત છે એની લાલચે ઊંટને બતાવવા માગતો નથી, અને પકડીને એ કડકાઈથી કહે છે કે તમે ડાહ્યા થઈને મારું ઊંટ મને આપી દો, નહીંતર હું તમને રાજા પાસે લઈ જઈશ. અને રાજા પાસે લઈ જાય છે અને ત્યાં પણ એ ગુસ્સો વ્યક્ત કરીને કહે છે કે આ ફકીરે મારું ઊંટ લીધું છે. તો આવી રીતે વેપારી છે એ ગુસ્સે થાય છે. ત્રીજો પ્રશ્ન, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? તો જ્યારે ફકીરે બધું જ વર્ણન એને કીધું વેપારીને કે આંખ ફૂટેલી છે, દાંત પડી ગયેલો છે, એનો પગ ખોડો છે, ઘઉં છે, મધ છે, આ બધું સાંભળીને વેપારીએ કીધું કે હા મારું આ જ ઊંટ, તમે ક્યાં જોયું છે? તરત ફકીરે કીધું કે મેં ઊંટ જોયું નથી, કે મેં માલ છે સંતાડ્યો નથી અને લીધેલો પણ નથી. એટલે તરત જ વેપારી છે કડકાઈથી કહે છે કે ફકીર બાબા, તમે ડાહ્યા થઈને મને મારું ઊંટ આપી દો, નહીંતર હું તમને રાજા પાસે લઈ જઈશ. તો આવી રીતે છે
વેપારી છે એ કડકાઈથી ફકીરને કહે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ। વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? જે વેપારીની ધમકીનો ફકીર એમને જવાબ આપે છે, કેવી ધમકી આપી હતી? તો એવી ધમકી કે તમે મને ડાહ્યા થઈને ઊંટ આપી દો અથવા તો બતાવો ક્યાં છે, નેકળ હું તમને રાજા પાસે લઈ જઈશ। એટલે આ ધમકીનો ફકીર એવો જવાબ આપે છે કે મેં તમારું ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી, તો એની ઉપરના માલની શું વાત હું કરું? એટલે આવો જવાબ ફકીર છે એ વેપારીને આપે છે। ત્યાર પછી પાંચમો, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? તો ઊંટ છે એક આંખે કાણું હશે એવું કેમ એને વિચાર્યું? શેના આધારે અવલોકન કર્યું? તો જે રસ્તા ઉપર સવારમાં ફકીર ચાલીને જતા હતા ત્યાં પગનો અવાજ હતો, પગના નિશાન હતા, એ પગ કોના? ઊંટના હતા। એટલે કે ઊંટ છે આ રસ્તેથી ગયો છે અને ઊંટ જે રસ્તેથી ચાલ્યો તો એ રસ્તા ઉપરના પાંદ છે એ બધા જ પાંદ એક સાઈડના પાંદ ખવાયેલા હતા, બીજી સાઈડના પાંદ છે એમનેમ જ હતા। તો આ ઉપરથી ફકીરને એમ લાગ્યું કે જો એને બંને સાઈડ આંખ હોય તો ઊંટ છે બંને સાઈડથી પાંદ ખાય, માત્ર એક જ સાઈડથી ખાધેલા છે, એટલા માટે આ ઊંટ છે એ એક આંખ એમની નહીં હોય, એક આંખે કાણું હશે। ત્યાર પછી છઠ્ઠો જોઈએ। ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? તો ઊંટની ઉપર એક બાજુ ઘઉં અને મધ હતા એવું અનુમાન કેમ કર્યું? તો ફકીર જ્યારે પગલાં જોતો હતો ઊંટના ત્યારે એક બાજુ ઘઉં વેડાયેલા હતા અને બીજી બાજુ માખીઓ બણબણતી હતી। તો માખીઓ બણબણતી હતી એટલે કે એની નીચે મધ હોય એની ઉપર માખી બળબણતી હોય, એટલે કહે છે કે આની ઉપર જે ઊંટ ચાલ્યું હતું એ ઊંટની ઉપર એક બાજુ ઘઉં હશે અને બીજી બાજુ મધ હશે, એટલે જે ઢોળાયેલું હતું એના ઉપરથી એવું અનુમાન ફકીરે કર્યું કે ફકીર જે ઊંટ છે એની એક બાજુએ ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કર્યું। ત્યાર પછી સાતમો જોઈએ। ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? તો પહેલાં તો રાજાએ વેપારીની વાત સાંભળીને એને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો હતો કે હા, આ ફકીરનું અવલોકન સાંભળીને તો ઊંટ છે ફકીર પાસે જશે, પરંતુ માલના લોભે એ મને ઊંટ કોઈને આપતા નથી, એને સંતાડી દીધું હશે ક્યાંક, એટલે સખત શિક્ષા કરો। પછી તરત જ ફકીર કહે છે કે રાજાજી, પહેલાં તમે મારી વાત સાંભળો, મેં ઊંટ સંતાડ્યું નથી કે લીધેલું પણ નથી અને માલ પણ મેં નથી જોયો, અને બધું જ જે અવલોકન કરવાની ટેવ છે એ અવલોકન કરવાની ટેવ ઉપરથી અને બધું જે વર્ણન કરે છે, કઈ રીતે અવલોકન કર્યું, કઈ વસ્તુ જોઈ, આ બધું સાંભળીને રાજા કહે છે કે ફકીર છે એ સાચું કહે છે કે એને ઊંટ લીધું નથી કે સંતાડ્યું નથી, માત્ર એની અવલોકન શક્તિથી જ એ આ વર્ણન કરેલું છે। અને જે અવલોકન શક્તિ છે એના ખૂબ ખૂબ વખાણ પણ કરે છે રાજા, અને એને ધન્યવાદ આપે છે અને ઇનામ પણ આપે છે। તો હવે આપણે જોઈએ કે વાક્ય બનાવવાના, કે શબ્દ ઉપરથી આપણે એવું વાક્ય બનાવવાનું કે એ વાક્યની અંદર આ શબ્દ છે આવી જાય। તો કયા શબ્દ? ઝવેરાત, હુકમ, અનુમાન, અવલોકન ને ફકીર। તો ચલો આપણે વાક્ય બનાવીએ। ઝવેરાત, તો ઊંટ ઉપર કિંમતી ઝવેરાત પણ હતું। તો આવું તમે બીજું પણ વાક્ય બનાવી શકો કે જે વાક્યની અંદર ઝવેરાત શબ્દ આવી જાય। ત્યાર પછી હુકમ, તો રાજાએ સજા કરવાનો હુકમ કર્યો। તો આવી રીતે તમે બીજું પણ વાક્ય બનાવી શકો છો। અનુમાન, અવલોકન ઉપરથી ફકીર છે અનુમાન કરતા। અનુમાન શબ્દ ઉપરથી ઘણા બધા વાક્ય બની શકે, તમે ટ્રાય કરજો। હવે અવલોકન,
તો ફકીરને અવલોકન કરવાની ટેવ હતી. ત્યાર પછી પાંચમું ફકીર. તો ફકીર છે એને અવલોકન કરવાની ટેવ હતી. તો ફકીરને અવલોકન કરવાની ટેવ હતી. આ વાક્યમાં અવલોકન શબ્દ પણ આવી જાય છે અને ફકીર શબ્દ પણ આવી જાય છે. એટલે બંને શબ્દમાં તમે એક પણ વાક્ય બનાવી શકો છો અને અલગ અલગ પણ વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ વિરોધી શબ્દ. તો વિરોધી શબ્દમાં પેલું રાજા, તો એમાં રંક, એટલે રાજા તો એનો વિરોધી શબ્દ રંક. બીજું જમણી, તો ડાબી, એટલે તમને ખ્યાલ જ હશે વિરોધીમાં વિરોધનો શબ્દ હોય, એનો અર્થ ન હોય સમાનાર્થીની જેમ, તો જમણું હોય તો એની સામે ડાબું. ત્યાર પછી ત્રીજું ચોક્કસ, તો અચોક્કસ, એટલે આ ચોક્કસ નથી માપ, એ વ્યવસ્થિત નથી, ચોક્કસ નથી એમ. ચોથું શિક્ષા, તો ઇનામ, તો રાજાએ પહેલા શિક્ષા એટલે કે સજા કરી હતી અને પછી ઇનામ કે ઇનામ આપ્યું. પાંચમું આગળ, તો પાછળ, કોઈ આગળ હોય તે અને પાછળ હોય તે. છઠ્ઠું વખાણ, તો નિંદા, એટલે કોઈકની સારી બાબત કહેવાની હોય તો એને વખાણ કર્યા કે, અને કોઈની ખરાબ વાત હોય તો એને નિંદા કહેવાય. ત્યાર પછી જોઈએ સમાનાર્થી શબ્દ. તો સમાનાર્થી શબ્દમાં કૃપા, એટલે કે મહેરબાની. કૃપા એનો અર્થ શું થાય? મહેરબાની. મહેરબાનીનો અર્થ શું થાય? તો કૃપા, એટલે કોક ઉપર આમ સારું થાય ને તો એને કૃપા થઈ કહેવાય, મહેરબાની કરી કહેવાય એમ. ત્યાર પછી બીજું સાચું, તો સત્ય, જે સાચું હોય તે એટલે સત્ય. ત્રીજું આંખ, તો નેત્ર, અને તમે નયન પણ કહી શકો, નયન, નેત્ર, આંખ, ત્રણેયનો મિનિંગ છે એક જ થાય. ચોથું કડકાઈ, એટલે કે સખતાઈ. પાંચમું વિખૂટું, એટલે કે છૂટું પડી ગયું હોય તે. ઊંટ કેમ એના માલિકથી છૂટું પડી ગયું હતું, એટલે કે વિખૂટું થઈ ગયું હતું એમ. છઠ્ઠું ફકીર, એટલે કે ત્યાગી, જે મુસ્લિમના સંત હોય એને ફકીર કહેવાય, ફકીર એટલે ત્યાગી. માલિક, તો ધણી. સડતી, એટલે કે તપાસ, સડતી એટલે તપાસ, જે રાજાએ ઊંટ જે ફકીર હતા એની ઝડતી લેવડાવી હતી, એટલે એવો મિનિંગ થાય કે એની તપાસ લેવડાવી હતી. ત્યાર પછી જંગલ, એટલે કે વન. હવે આપણે જોઈએ શબ્દોને ક્રમમાં ગોઠવવો. તો આ શબ્દો છે વગડો, રહેમ, પાંદડું, ઝવેરાત ને ઊંટ. તો આપણે દર વખતે ક્રમમાં ગોઠવીએ ત્યારે કક્કાવાળીના ક્રમમાં ગોઠવવાના હોય. કક્કાવાળીના ક્રમમાં ગોઠવી તો એની પહેલા આપણે કયા શબ્દોને લઈએ? તો સ્વરના અ, આ, ઈ, ઉ આવા શબ્દ હોય એ પહેલાં લઈએ. એમાં પણ સ્વરમાં આપણે ક્રમ જોઈ, અ છે તો પહેલાં મૂકી, આ હોય તો પછી મૂકી, એવી રીતે ક્રમ વાઇઝ મૂકીએ. હવે સ્વરના શબ્દો આવી જાય એટલે તરત કક્કાને યાદ કરીએ. તો ચલો આપણે એવી રીતે ગોઠવીએ. તો વગડો, રહેમ, પાંદડું, ઝવેરાત ને ઊંટ. તો આમાંથી ઊંટ છે એ સ્વરનો શબ્દ છે એટલે પહેલાં આવી જશે. તો આપણે સૌથી પહેલાં લખીશું ઊંટ. ત્યાર પછી જોઈએ વગડો, રહેમ, પાંદડું, ઝવેરાત. તો હવે આમાં સ્વરનો શબ્દ તો એક પણ નથી, તો શું લખવાનું? કક્કાને યાદ કરવાનો. તો કક્કામાં કયો અક્ષર પહેલા આવે છે? તો વ આવે, ર, પ કે ઝ? જ નથી હો, ઝ જ. તો ઝ છે એ પહેલા આવે એટલે આપણે લખીશું ઝવેરાત, ઝવેરાત. હવે આપણે જોઈએ વ, ર, પ એટલે કે પાંદડું કે ઝવેરાત. ઝવેરાત પણ આવી ગયું. તો વ, ર, તો રની પહેલા, વની પહેલા ર હોય, રની પહેલા પણ પ આવશે, પાંદડું. તો ચલો આપણે લખીએ પાંદડું. ત્યાર પછી જોઈએ વગડો, રહેમ, પાંદડું, ઝવેરાત કે ઊંટ. ઊંટ તો આવી ગયું છે, પાંદડું ને ઝવેરાત. માત્ર આ બે જ શબ્દને જોવાના છે. તેમાં વ પહેલા આવશે કે ર?
તો વની પહેલા રો આવે છે એટલે આપણે લખીશું રહેમ. હવે છેલ્લે તો એક જ શબ્દ રહ્યો અને એ છે વગડો, જે કક્કામાં આ બધા અક્ષર છે એની છેલ્લે આવે છે વ, એટલે હવે આપણે લખીશું વગડો. તો આ રીતે જ્યારે તમારે એકને એક અક્ષર વારંવાર આવતો હોય, કક્કાનો અક્ષર, તો તમારે તરત જ બાળકશ્રીને યાદ કરવાની. અને બાળકશ્રીમાં તમે જુઓ તો તમારે એના કાનો માત્રને યાદ કરવાના. કા હોય, કી હોય તો એને રસવાવાળી હોય તો એને દીર્ઘાવાળીથી પહેલાં લેવાની, રસવાવાળું હોય તો એ છે રસવાયું હોય તો એને પહેલાં લઈએ અને રસવાવાળું હોય તો એને પછી લઈએ. એવી રીતે કાનો માત્ર હોય એના આધારે પણ તમે ક્રમમાં ગોઠવી શકો છો. હવે આપણે છે આ શબ્દ છે એને પણ ક્રમમાં ગોઠવીએ અને એમાંથી આપણે સ્વરના શબ્દ છે એને આગળ લઈએ. તો ફકીર, લાલચ, ધણી, ખોડું કે આંખ. તો આમાંથી આંખ છે એ સ્વરનો છે તો આપણે એને પહેલાં લઈએ આંખ. હવે જોઈએ બીજા એ કોઈ છે શબ્દ, તો ફકીર, લાલચ, ધ, ખ નથી. તો હવે આપણે કક્કાને યાદ કરીએ. કક્કામાં કયો અક્ષર છે એ પહેલાં આવે છે? ફ, લ, ધ, ખ. તો ખ છે એ પહેલાં આવે એટલે કે આપણે લખીશું ખોડું. ત્યાર પછી ફકીર, લાલચ કે ધણી. તો લ છે ફ છેલ્લે આવશે, લની પહેલાં ધો આવશે એટલે કે આપણે લખીશું ધણી. ત્યાર પછી જોઈએ ફકીર, લાલચ, ધણી, ખોડું કે આંખ. તો આ ત્રણ શબ્દ તો આવી ગયા છે. હવે ફકીર ને લાલચ, તો ફની પહેલાં લ આવશે એટલે આપણે લખીશું લાલચ. અને છેલ્લે આપણે લખીશું ફકીર. તો આવી રીતે તમે બીજા પણ શબ્દ હોય એને ક્રમમાં ગોઠવતા શીખજો. તો અહીં પાઠ છે જે આપણો 11મો ઊંટ અને ફકીર, જે આપણે ટેક્સ્ટ બુકમાંથી તો સરસ સમજ્યા, આઈડિયલ સ્વાધ્યાયમાંથી પણ આપણે સરસ રીતે સમજ્યા છીએ. તો તમે જ્યારે હોમવર્ક આવે ત્યારે સરસ અક્ષરે એમાં લખાણ કરજો અને વાંચન પણ કરજો. તો અહીં મારો પાઠ છે 11મો એને પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.